પ્રમાણભૂત દસ્તાવેજ દરેક નાગરિકનો હક એ યોજના આજે મુખ્યમંત્રીની સૂચનાથી જારી કરવામાં આવી હતી. ગુજરાત શહેરના પછાત વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને તેઓની રહેઠાણની સૂચિત સોસાયટીના દસ્તાવેજ સમયસર મળે, કોઈ અડચણ ન આવે તે માટે યોજના જારી કરવામાં આવી હતી અને સંબંધિત જિલ્લાના કલેક્ટરોને આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી JK પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પ્રમાણભૂત દસ્તાવેજ દરેક નાગરિકનો હક. ગુજરાતના શહેરોના પછાત વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને તેઓની રહેઠાણની સૂચિત સોસાયટીના દસ્તાવેજ મેળવવામાં કોઈ પણ અડચણ ન આવે, દસ્તાવેજની પ્રક્રિયાને વધુ સરળ અને સરળતાથી સુલભ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ સાથી મંત્રી જગદીશ પંચાલ, કચ્છના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, મહેસૂલ સચિવ ડૉક્ટર જયંતિ રવિ મેડમ તથા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આજે એક તાકીદની બેઠક મળી હતી. બેઠકમાં પ્રમાણભૂત દસ્તાવેજ અને દરેક નાગરિકનો હક એ યોજના જે મુખ્યમંત્રીએ બનાવી છે તે બાબતે ચર્ચા વિચારણા કરી અને લોકોને સરળતાથી દસ્તાવેજ મળે તે પ્રકારની સૂચનાઓ અધિકારીઓને જારી કરવા માટેની જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં દસ્તાવેજની પ્રક્રિયાના અડચણો દૂર કરવા જરૂરી તબક્કાવાર કાયદાકીય સુધારા અંગે ચર્ચા કરી, જેથી ગુજરાતના શહેરોમાં આવા નાગરિકોને ન્યાય મળતો થાય તે પ્રકારનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.